ભાઈ આવા ચિંતા ના કરતો, પાણી ને બધું ખાવાનું પીવાનું મંગાવ્યું. આ માટલા પાણી પતી ગયું, ભૂખ લાગી. અરે આવા શાંતિ રાખ ને, તારા લીધે બધા ધોધ્યા છે ને હા ખાતો નહીં હજુ. મને ભૂખ લાગી પણ. અલ્યા શું કહેવાનું તને તો, આ ફોડી નાખ્યું હું પીએ હવે. મને તને લાગી ભૂખ લાગી કાકા. તારા લીધે તો મારા બધા બાવરિયામાં બેસી જવું પડે. ભૂખ લાગી કાકા. શું ભૂખ લાગી? ખા આ ખાડ ખા, પેલી ઢોરા ખાઈ એમ. પાને ભૂખ કરો ને એને હું તો જાઉં ગામમાં. આ બા બી હાલ ફોન તો કરે આવત છે. ગામમાં જી હાલો ભૂખ લાગી મને તો. ભલે લાજી હોય તને તો. મેં કીધું તું પેલા આપા કરવા ના કપા, કોઈ દાડો આપા કર્યો? આ આપા કર્યો હોત તો પૂછો રહી એક જ. ખાતા નહીં. તો મારું શું ભરી નહીં ને નકામાં મારો અહીં બની હતી કહું છું. તલા લાજી કાકા. ભૈયા હે ભાઈ ભાયા. મારે ધ્યાન રાખવું પડે, તમને ખબર પડે? એટલે તમને તું કોઈ ગટરે આવજો. એટલે આપણે જોવું તો પડે ને મારે. આ વડા નીચેથી આ ગોડા નીચેથી તો મારો આલો ખબર પડતી નહીં. બધા મને શું ધમકાવે અને આ ગોડો વાયકણ બેસી રહ્યો હચો. પીલે ઈ મે આખું ખાલ દે ખાલ દે. પાણી પાલું. બધું લેવા જવાનું. પાલું નહીં. લેવા જવાનું. કાકા પાલું જીતા પીવાનું. એટલે આપણે તમને ખબર પડતી નહીં. કોના વાદે ચડ્યા હો? તમે પી લો પેલા. ભાઈ ખાવાનું ભા. હમણાં મારા મોઢામાં શું વાપરી જાય. ખાના હોય કઈ તુવરિયાના ડેડા. કાકા ભૂખલાજી. કાકા ભા ખાવાનું લેતા. હા હડસેલા. હવે શાંતિ નહીં. લે પી લે પાણી પી લે. જલ્દી તમે પાણી પી લો, મારે અહીં જવું પડશે. ખાવાનું લાય. ખાવાનું કશું લાવે નહીં. હા પાણી લઈને આવ્યો. નેટ હમણાં બધા ચીવા જોઈ રહ્યા ખબર તમને? હું ન્યા કરું ને એની ઘડીએ તો આમ જોઈ જ રહ્યા હોય કે ચિયો આવે છે ચિયો જાય છે એવું બધું જોતા જ હોય. હોમ હંતી હંતી ના આવ્યો. મને લાગી હતી ભૂખ લાગી છે પણ હું શું કરું? એ ખાવાનું તો લાવવું પડશે યાર. ખાવાનું ચોકઈ લાવે. હું લેવા દઉં ખાવાનું. જાઓ જવું હોય તો. કેવું ગામમાં વાતાવરણ કેવું હોય? તો જબ્બર કડક છે. બધા આમ ધોળાજી ગુડાજી બધા જોઈ રહ્યા હોય. એક જ ધારી હું ન્યા કરું ને બહાર એની ઘડીએ જ જોવે હોમ કે ચો જાઓ હો. મારા હંતી હંતી નાવું પડે. ઓના લીધે મારા બધું થયું. ઓના લીધે થયું. ના પાડતો ના પાડતો. ભરવાનું કેટલું થાય મારા ઓના લીધે થઈને તો. ઓના પણ મેં ના પાડી હતી કે તું રવા દે લે રવા દે. પણ ત્યાં તો આમ ટાળ્યા નતા રહેતા. પણ માસીને કો લે રવા દે તોય ના હા ખાય. બહુ કહું તમે મન જોડે બેહો હંતી હું આવું. એટલે મને ચિયો પારી જા હતો ને. ના પારી જાય. બે દાડા અમે પડી જાય. એટલે તમે પણ પાછળ જોઈ રહ્યું છે તો મને શું ખબર? કોઈ આવતું જ નહીં હોય. એટલે લેતા હું ખાવાનું ફોનથી રાખ ને. ભૂખલાજી પણ. ભૂખ લાગી અપાસ કરવા રાખ્યું હોત ને તો અત્યારે શું કેવું મારા મને ભૂખ ના લાગી હોત. તમે જલ્દી જાઓ અને જલ્દી પાછા આવો બરાબર. હું આના વાયકન લઈને બેઠો હું. અને પાછા તમે જોઈ વિચાર્યું આમ ધ્યાનથી આવજો. મારી ચિંતા ના કરશો. આવશે ને રે તો એમને હાથમાં નહીં આવું. તમે કાકો ને બે જઈને ખાવાનું લેતા. અરે તારે નહીં આવું જવાનું. હા ખાના હું આવું. ખબર પડતી આવશે હમણાં ખબર પડતી. માતા ને બેહી હું આવું. તારા લીધે થઈને તો મારો કંટાળી ગયો. ભત્રીજામાં તો મારો મરો તો ગામમાં જાય એવું નહીં રહ્યું કે તો ખેતરમાં જાય એવું નહીં રહ્યું. મારે કરવાનું શું? કંટાળી ગયો. ભૂખ લાગી ભોખ તો ખાવાનું લાવવું પડશે. છેવટના પડે કાંઈ લાવવા પડશે. કોઈ પાડી ના થાય તો સારું. ગોપાલના ગોઠિયા જ લેતો ખા એકલો ખબર જ પડતી નહીં. માસીના ગામમાં આવ્યો તો આવ્યો પણ આમ મારે એવો હોય ને મને તો કોઈ પૂછતું જ નહીં. જી બાદ જઉં જી બાદ ના જઉં. માસીને કહેવા આવ્યો હું કે હું નાહી ગયો તો માર ખાઈને પણ ગોમ છો જી બાજુ જવું હંતે જવા દે મને.
લે માસે ઉપર આવ. લે અરે પાહો જોઈ ગયો નહીં મેલા માસે ઉપર આવ. તમારા લીધે તો માસે ઉપર આવ. એ રવા દો ભાઈ તમારા ગામમાં નહીં આવો મને બહુ મારે રવા દો લે ઉપર આવ. અલે માસે તમને મારવાના નહીં. ઉપર આવ. ઉપર આવ. અમે હલવી જા માસે તો ના હા ઉપર આવ. અલે માસે તો જીવે. એમના લીધે તો અમે ધંધે લાગી ગયા. અને પેલા તો હા ખાતા નહીં. અમારી પથારી ફીવરી નાખી. એક દાડો ઘરે હકે રહ્યા નહીં અમે. હા લે કારાજી ઉપર આવ. તમે હોય અલે તમે હોય અલ્યા હોમ જો જો ચો રખડી રહ્યો હોય ને પેલા માસી આયા હોય કાન. માસી નહીં માસી તો તમે માન નાખ્યા તો હો મારે- દાટી નાખ્યા માસી હવે હાલ જ મેં માસી જોયો હોય દોડીને આયા આ બાજુ. માસી તો તમે માન નાખ્યા ચોય નો હોય એટલે મારી નહીં નાખે મને ધોવા દે હું. ઉભા રહો તમે અરે, નાખો ને પોલીસ ને બોલાવવાની ફોન કરી અરે પોલીસ ને નહીં બોલાવ. તમે માસી માન નાખ્યા માસી હાલ જો આઈને માસી ઓય રોડે દોડે આવતા હતા. બે બૂમ મારી ઉપર આવ માસી ઉભા નહીં રહી યાર. માસી પોચ છો દાડે તમે ગોતી નહીં દેખાણા ચોય એટલે થાકી ગયો હું દોડી તમે ગમે એ કરો. માસી મન જોવા જવા દે. આ અત્યાર સુધી ચો રખડતા તમે ગામમાં તો હો નહીં અરે આડવરે જો અહીં પડી રહ્યા ક્ષેત્રમાં અમે. આ પોલીસ ગોતવા આવી હતી ઘરે બધે અલે ખબર હે અમને ગોતવાઈ હે પણ શું કરવું અમે માસીને અમે માર્યા નહીં યાર. હાલ જ હતા કોઈ કન. પોલીસ કેસ કર્યો તમારા ઉપર અજે કેસ કર્યો હું હાલત ફોન કરું એટલે ફોન નહીં કરવો માસી બે થયો અભી હાલ જ બધું પતાવવાનું કરો હે પતાવાનું છે યાર. તમે પતાયેલો લ્યો. 5 લાખ રૂપિયા મને આલો ભાઈ માસી એ બતાવ લાખ રૂપિયા તમે એ કરું 5 લાખ રૂપિયા પણ હાલવા તો પડશે જ. ચમ કે વાફાઈ સૂકવું તો પડશે જ. પણ હું કહું માસી તમારે ગોતીને લાવવા પડે. માસી તો હું ગોતી લાવ નકો જો 5 લાખ ના લો પોલીસ નો ફોન ના કરો ના ના હું અભી હાલ જ તમને પૈસા તો યાર હું હાલ જોડે લઈને તો ચોય ઢકડું યાર. કેટલા દાડે ઘરે નહીં ગયો હું. હા તો મને 5 લાખ રૂપિયા આલો એક કામ કરો હા હાલ લાખ રૂપિયા આલાવ લાખ રૂપિયા આલો બીજું બધું પતે પછી. કેશ નહીં લઉં હું ડાયરેક્ટ ગૂગલ પે કરજો અરે ગૂગલ પે કરી દેવું તમારા. ગૂગલ પે કેશ તો અત્યારે ના ચાલે સારું એ તો હું માર ભાઈ કહી દઉં વેલજી ભાઈ બરાબર એરા તમને ગૂગલ પે કરી દે. ગૂગલ પે તમે જો તમે પછી નાહી જો તો અત્યારે તમે હાથમાં આયા હો હલાવ પણ હું કહું હા પૈસા તમને હાલ ગૂગલ પે કરી દો બરાબર. પણ ધુડાજીની જાડાજીની જવાબદારી તમારી. અમને કશું થવું ના દો કશું કેવું ના દો. આ બધી તમારે સંભાળવાનું. બધું હું સંભાળ લે બસ હું હતો નહીં તો પૈસા તો હું નાખી દઉં. લાવો સ્કેનર કરી દઉં. લાવો પૈસા તો લઈ જ લેવા હા પેલા ની રીકાર્ડ નાખું બધી પૈસા લઈ જયારે આમને કોઈ નહીં કેવું આમને નહીં કેવું જાડાજીબ ને કે તુડાજી લે હું એકલા બોલ બોલ કરો. લાવો ને લઈ તો આ જોતો તો લાવો. જો આઈ જા. ડેલિગેટ હોય એમ સમજી ગયા ડેલિગેટ જોડે પૈસા તો હોય એમ ને પૈસા તો લે હોય જ ને પણ આ તો બધું પેલા ફસાવાના ધંધા કર્યા લાગે છે અમને. બોલો ધુડાજીએ ધુડાજીબ ને પૈસા માટે તો તમને ફસાવાના ધંધા કર્યા દેવ પણ તમે માન નાખે તમને પાર્ટી ઠોકી તો એ લાશ નથી તો અત્યાર સુધી જ્યાં ચોય રે માસી અલે મને કેવું લાગે ખબર હે અમને ધુડાજીએ જાડાજીએ બે પ્લાન કરી અમે પેલા અમાર ડખો ચાલે હે ને જમીનનો એટલે અમને શું કરેલું ખબર હે અમને હંતાડ દીધેલા. આ ખાલી વાગેલું હોય ને એટલે 2 ફોન થઈ ગયા. યારે જ્યાં છે ને એટલે યારે 2 ફોન માં પાણી સોટી જગાડેલા. જાગીને અમને લઈ ગયેલા અને એમને જ માસીને હંતાડેલા અને અમને ફસાવાનું કર્યું. એવું જ કર્યું હશે હા એમને એવું જ કર્યું હોય. એટલે આમ જો અત્યારે નકા અત્યારે માસી મને દેખાતા જ નહીં. હવે હાલ જ બે જોયા યાર. હવે તાર તમે માસી જોયા હા મેં જોયા નહીં ના. તો તમે શું કરો અત્યારે હંતાતા રહો માસી જડશે એટલે હું તમને ફોન કરે હા તમે વાત ના કોઈ કહેતા નહીં યાર ના કહું, માસી કોઈ જીવો ના હા કહું, કોઈ ના કહું. નકા ધુળાજીબ ને ખબર પડશે ને જાડાજુ ને તમારી વારી લઈ લે આ એમને હંતાડ્યા ખબર પડે આપણે જોણવામાં લઈનું આ બધું એમને એમને જ કર્યું, હંતાડ્યા. વાત સાચી, કોઈ ખબર ના તમે પડવા દેતા. ગુનેગાર માં નીકળી જાઓ પોલીસ ને સાબુતી તો આપવી પડે હોય ને. યાર, સબૂત તો આલવું પડશે જ, નકર આ તો હમણાં મર્ડર કેસમાં કાલ દે હમણાં તો હા અંદર. આપ મર્ડર નો કેસ લખાયો એમને એવું કર્યું હે? તાણ હા હું કહું હા બધી જવાબદારી તમારી, જવાબદારી હું લઉં ને. બધું તમારા પર આલવાનું હા બરોબર.
બધું હું પતાઈ દે. બસ તમે ગમે એ કરો, પેલા માસીને ગોતો. માસી તો હું ગોતું, તમે કહો જીવતા હતો, માસી જીવતા હશે તો હા, ગોતું પાડું. જીવતા જ છે હાલ જ હોય, રોડે રોડે જાય યાર, પણ હું થાચી ગયો એટલે પાછળ તોડી શક્યો નહીં યાર, નેરે જતા રહ્યા. તો તમે જાઓ અત્યારે અને ગામમાં આવતાની હંતાતા રહેજો. સારું જો જાડાજી ના હાથમાં આવી ગયા ને, કેસ કર્યો પોલીસ સ્ટેશન જો. બહાર થી બોલાય પોલીસ. હા સારું યાર, તાર હું જઉં. તમે જાઓ, હા. હું આમ ગોતવા જાઉં. હા, આમ તમે જ્યાં ગોતો. રોડે મને ફોન કરતા રહેજો બરોબર, મારો નંબર તો તમારો જોડે. અમારે તો હા માં જોડે. મને ફોન કરતા રહેજો બરોબર. એક કામ કરો, નંબર બીજો લાવો, હું હાલું. પેલો તો મેં બંધ કરી નાખ્યો. એવું હા? હું આરો નંબર મારો કોઈ કહેતા નહીં હા બરોબર. મને ફોન કરજો તમે. તમારો નંબર તો એ જ છે ને? આપડે એ જ છે. સારું યાર. અરે મારે એ નંબર તો હા, પણ બંધ કર્યો. મેં આવું છું ને એટલે હોવે. ઉપાડી લીધું હે. મેં પોલીસ સ્ટેશન માં આલો તો જાડાજી નો નંબર, તો બંધ બતાવજો. મેં બંધ કરી નાખ્યું કાલ. સારું યાર, હું જાઉં. હા, તમે જાઓ તમે. ગોતજો હો. હું ભૂલ ગોતું. ના થાય યાર. હા હા, સારું યાર. હવે ઘાટમાં આયા હા બરાબર ના. પેલાની રીત કાઢી હતી, બધી કાઢ નાખું હવે. જાડાજી ને નહીં કહું, ધોળાજી ને નહીં કહું કે માસી જીવ. આ બકાજી ₹1,00,000 તો મળી જાય, આપણો ફાયદો થઈ ગયો હવે. આ ભૂખલાજી હવે તો ખાવાનું હોય ખાવાનું કુકરાજી આવે તો. મારી નાખશે. એટલે આ ચીટલે હજુ આયો નહીં, એક તો મને હોય કણ બીક લાગે છે. એમ કોઈ ભારી જા હતો તમને બીક લાગે? મને લાગે જ ને. એટલે તમે- બુડો બીયો ના હોય. ગુનો તમે કર્યો હોય. બીયો ના હોય. કણ તમે એમની પડી રહ્યા. એટલે આ ચેટલે બુડો શું તમે યાર બુડો કોઈ ભારી જ નથી જીન તમને. કોઈ પાડી નહીં, પણ હું પાડી ગયો. કુના માસે જીવાય યાર. જીવા તાણ વાહન હું ખાવાનું લેવા નતો જતો, હા તો વાહન હું રસ્તે નિહાળ્યો હા અને માસે એ નિહાળ્યા હતા એમના. એવું હું અને મેં બૂમ મારી ને તો ઉભા જ ના રહ્યા, પાટે પાટ જતા રહ્યા. એટલે ચી બાજુ ગયા તા મને કહો. લે ઓમ જતા એ ઉભા જ નહીં રહ્યા અને ઈકડ જ્યાં તે મને શિવાજી મળી જાય. શિવાજી તે શિવાજી કેવું કરતા હતા, પોલીસ બોલાવું ના કરું ના કરું ને. હા પણ મેં એમને સમજાયા કે માસે જીવે આ ના બધું કરીને બધું કમ્પ્લીટ કર્યું અને ₹1,00,000 આલે અમે એમને. ₹1,00,000 આલતા હશે બુડો. અરે એ બધું પતાય આલવાના, એ કે હું બધું. એટલે આ કોઈ અત્યારે ના પતાઈ આલે. અરે આ મને કે તમે ગામમાં રખડો એનો હવે વાંધો નહીં કે પોલીસ ને કે હું કહી દઉં કે શું કહી દઉં? એટલે આપણે ગામમાં હવે ચિંતા જેવું નહીં કોઈ. સમ ચિંતા જેવું મને કે નહીં. ખાલી તમે થોડા દાડા બહાર રહેજો હા બરોબર. એટલે થોડા દાડા તો બહાર રહેવાનું કે નહીં, પણ તમને સમજણ પડાક નહીં પડતી બુડો. આમ ડેલિકેટ થઈને તમે આવું કરો છો. એટલે હાલવા પડે બર્યા પૈસા, ભાઈ પૈસા તો આપણી જોડે લોટ પડ્યા, શું કરવાના? શું અમે પૈસા બચવાનું કરો ને બી. બહુ તમે- પૈસા પડ્યા આપણી જોડે. અને એમને ચોકન તમે આમ જોયા, એમને શું પહેરેલું હતું કોઈ આમ? કમ્પ્લીટ એના એ જે લુગડે હતા એ રહ્યા જ લુગડા હતા, ઈરેટ લુકડા? એ રહ્યા જ લુગડા. હું કહું ભાઈ હા. આ શું કરેલું ખબર? હમ. આ ધુડાજી રહ્યા ને હા એ મહાગેમ રમી ગયા આપણા જોડે. આ પત્રીજાએ જે દાડે એમના માથામાં ચોડ્યું ને હા હા. એ દાડે રે બે ફોન જ થઈ ગયેલા. પહેર્યા જે દાડે જોવા જાય ને જ્યાં ખણી જોવા જાય ને એ દાડે હા. એટલે બે ફોન હશે, એટલે પછી ફોનમાં આયા હશે હમ. બરાબર. પછી ફોનમાં આયા એવા આરે માસી લઈ અને હંતા દીધેલા અમને, અને કે હમણાં ઉપર ખોટો આરોપ નાખી આપણે પેલો જમીનનો ડખો નહીં ચાલતો ઓહો ઓહો. એનો બદલો લેવા કે હમણાં ઉપર ખોટો આરોપ નાખીએ ને તો આરે બધા જાય જેલમાં. તો તમત્તાન મન દબાવે એ રહ્યા. એ તમત તમને દબાવા તમત મને દબાવે હે કો કે આ બધા આવું કરીએ તો આરે બધા જાય જેલમાં હમ. અને જમીન એમને બધાય પડવી. જમાઈ હવે એમને બતાવવા દઉં હોય. હા એટલે તમે જાઓ કરે, પણ હું કહું હા. હાલ તમે કોઈને વાત ના કરતા. માસે જીવો એવું કોઈ કહેતા જ નહીં. એ બધું મેં પેલા શિવાજીને કહી દીધું હોય, શિવાજી એમની રીતે પતાવી દેલા. હાલ તમે કોઈ કશું ના કહેતા. એવું હા તમે શાંતિ. અને હું કહું હું હવે ગામમાં આવીશ, ગામનાની કોઈ ચિંતા નહીં. લે. ખાલી એમને એવું કીધું હા. કે ધુડાજીની નજરે ના ચડતા. કોને કીધું ધુડાજીની શિવાજી એવું કીધું, ધુડાજીની જાડાજીની નજરે તમે ના આવતા બરોબર. બાકી હું બોતો કૂટી લઈશ. હમ. એ તો કે મને નંબર આલે એમને કે હું ફોન કરું એટલે તમે તમારા ગામમાં આવે. અલ્યા તમારે એમને નંબર ના લાય બુડો. એટલે એ તો એટલે એ તો પણ મને એક વસ્તુ તમારે એવું કેવું હતું ને કે મારા ભાઈને ખાલી ક્યાં ગયો, એટલે એ તો મારા ભાઈ મને ગોતતા ગોતતા આવશે. દાહ ના કશું ચિંતા જેવું નહીં. ₹1,00,000 આલ્યા પૂડો. આપણો મોણા હૈયારી રહ્યો ₹1,00,000 આલ્યા. અલ્યા આપણો મોણા કોઈ નહીં. ઈ રહ્યો મને નહીં. ઈકણ ચેવું બોલતો તો તમને નહીં ખબર બોલતો તો હતું. વાત હતી, એને ખબર નહીં હોય અત્યારે બરાબર. એને એવું હોત તો મને પોલીસને ફોન કરીને ના પકડાઈ દે. તો એને કીધું કે તમે તાર જાઓ, માર ફોન નહીં કરો, કે હું બધું પોલીસ અંગાત વાત કરું. એને પછી મારી કોઈ મોટી મોટી ઓળખાણું પાછી એને મારે ઓળખાણું હોય, પણ હાલ આપણે ગુનામી યાર. પાછા કણ ભારે હતા. દે વાહીન હું ના જો ખાવાનું લેવા. હા
કહું તમને ના કીધું હું ખાવાનું લઈને આવું એટલે વાહીને હું જતો હતો ને જો રોડ ઉપર ચડે ને એવા આમ માસી ને હારે હું આમ જોઈજો એટલે આખો માસી ઉભા રહો પણ માસી કે તમારા ગામમાં નહીં આવું ને હવે પાછો નહીં આવું ને તમે જતા રહો એટલે બિયાણા મારા નહીં રહે પણ તમારે અહીં શું લેવા એવી રીતના હીરે બીએ નાહી જાય એટલે આપડે માર્યા તાક નહીં તમારે એવું ના કહેવાય કે લે હું તમને નહીં મારું તમે ઉભા રહો અરે ક્યાં તો વાપર્યા વના અને તમારા દૂધ થી તો કે અમે કેટલા દાડે કીધું તમારા દોસ્તી તો હેરાન થઈને મરી જા પણ હું યાર થાચી ગયો શું પાછળ ના દોડીએ કઈ યાર અને એ તો જાય મારે તો કઈ જગ્યા એટલે હું એ બાજુ જઉં આપડે આ રોડ નહીં એ રોડ થી નહીં પેલા જૂના મકાનો પડી રહ્યા હતા એટલા લગી મેં જોયા પછી એથી આગળ મેં નહીં જોયા એવું એમ ને હો એ શિવાજી ભલે એટલે પછી પાછો આવ્યો હું સારું તમે હવે એમ કરો તમે હોય બેહો અને હું હે ને તે આસ્તે આસ્તે અહીંથી નીકળી જાઉં મને કોઈ ભારે નહીં બરાબર તમે એક કામ કરો આપડે પેલી વસાવટ નહીં હો બસ એ વસાવટ ચેક કરો એવું હા એટલામાં જ ગુમ થઈ જાય રે શિવાજી મને ઈ જ મળ્યા હતા ઈકન તો હવે હું ગોતી નાખીશ તમે જાઓ અમે થોડા દાડા ગામમાં નહીં આવીએ અને ચિંતા ના કરશો હવે બિયાવાની જરૂર નહીં પણ થોડા દાડા પણ ના તો રાખવી તો પડે એટલે જે લગી હાથમાં ના આવે તો લગી તો રાખવી પડે એટલે તો અમે તો લગી ગામમાં નહીં આવીએ પણ આ વાતની તુડાજી ને દાદાજી ને ખબર ના પડવી જો ના એમને તો ના પડે કે અમને ખબર પડી જાય માસી જીવે એવું પણ તમે અમને કહી દીધું એટલે એ તો ઈનો વાતો ને એના તો લાખ રૂપિયા શિવાજી પાસે લાખ રૂપિયા લે પણ અત્યારે તો યાર કઈ જ દે કશો વાતો ને હવે જે થવાનું હોય તે થઈ ગયું શું કરવું યાર આ ઉતાવળમાં તો બીક નો મારે હાલ દીધા પૈસા સારું યાર તમે હું જઉં બરાબર અમે અને એવું લાગે ને હું ના મળીએ તમે લોકેશન બદલી નાખશું અમારું હા એટલે હું તમને કહી દે ફોન હાચવજો અને હું કહું કાતું ને ટિફિન બિફિન બેકલાવજો યાર આ તો અલે આ ટિફિન હવે મોકલે છે હવે ટિફિન હું લઈને આવીશ અને કોક પાડી જા મારી વાડી ઘરે લાવ પૈસા હું ગામમાં જઈને લઈ આવું અલે બઠાને ટિફિન કોણ લેવા જઈ ગામમાં આમ દિયોના નકા હમણાં મારું મગજ જાય યાર દેવાનું ચાલુ કરવાનું ને ભૂખ લાગી હું ભૂખ તો મને લાગી પણ બધું બેઠવું પડે તે કરી લેવું હા ભાઈ તમે જાઓ લે આખા એ નહીં ખાવ ગામમાં જવું પૈસા ખાવા બધા ને જાઓ ભાઈ તમે જાઓ હું જઉં હું સ્વંતિંગ જઉં ચેક કરી લેજો મારું તો કોઈ એટલું બધું ટેન્શન નહીં પણ તમે જોતા રહેજો ફટાફટ સમોસા રગડા લેતો લે સમોસા ને રગડા સમોસા ની હારા આ ખા ખડ એક ખડ પહેવું ખા આપડે ખાવાનું તારા લીધે તો હું ખેતરમાં રખડું મન તો હવે તો ભલે લાગી ભૂખ ને હું તો જઉં ગામમાં હવે જા પેલા ભાજી ભેગો કરી નાખા કે નહીં ગામમાં જવું મારો વાત મારશે હું તો જઉં ગામમાં મને તો લાગી ભૂખ હવે હા તો જા ઈ ડાયરેક્ટ જ કાલ દે કે નહીં 20 વર્ષમાં સાબરમતી ભેગો કરે કે નહીં તને બે તો નહીં સોનો મોનો ઈકન શું આવે ચોકન શું આવે આ કહેતો હતા એટલે જો ઈકન વાત તો સાચી છે આ માળા માલી હે હવે શીકન માળા હે કુની મારે જોઈને અસલ આમ બધા એના ઘર ચેક કરી અને પછી ચેક કરવી પડશે એટલે સબ્જી ની લાવી લાવ હંતર સબ્જી વેલજીભાઈ તો જઈને આવ્યો એટલે હું તો આમ જેતો ખાલી આમ પેલા બેઠી બાજુ બકાજી ને કોઈ સમાચાર મળ્યા કે નહીં હજુ કશું સમાચાર મળ્યા નહીં શીખા કઈ જગ્યાએ રે એ જ ખબર પડતી નહીં બધો ચોન નો ખોરું ખબર હે તમને ભેગો થઈને ગયો તાર નો ખોરું પણ દેખાતા જ નહીં ચી જગ્યાએ હે રે નક્કી અરે ભેગા થવા ગયા છે ના એવું ના વેલજીભાઈ ખોટું બોલે જ નહીં જુઠ્ઠા હારે તમે કહો એટલે જુઠ્ઠા હા એ સબ્જી હા શું કહો એ તો વાત છે હે એમાં વાંચીની વાત કરે હા ભલે એમના માસી તો આપણે યાર ઘણું ગોતીએ પણ હવે નહીં મળતા તો યાર શું કરશું હજુ મારા ભાઈનો જ આજતો પતો લાગતો નહીં તો ભાઈ હવે એમના ભાઈનો યાર ચોકન ગોતી નક્કી ભેગા થઈને આયા છે યાર બોલો તમે સાચું કહું શેતર નું કે ભલે ના મોનો કે ના મોનો એમ ભાઈ મળીને આજે આયા હારે એટલે પણ મારી જોડે ખોટું ના બોલે પણ તમે હો ને એટલે સાચી વાત આપણે બે ભેગા હે એટલે એટલે શું અશુકજી વાતું કરવા તમે હેડો ને યાર હા એડો હા હેડો જલ્દી Oh,